અને રામ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે આજે અનેક શહેરોમાં રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી અને આ ઉજવણીમાં ફરી એકવાર શાંતિ ડહોળવાના પ્રયાસો થયા। શોભાયાત્રા દરમિયાન બનેલી બે ઘટનાઓમાં કોમી વિવાદ સર્જાયો, પરંતુ પોલીસની મધ્યસ્થી અને છમકલાઓને મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ દબાવી દેવાની જે રણનીતિ હતી એ કામ આવી। શું હતો શોભાયાત્રાનો વિવાદ? જોઈએ ખાસ અહેવાલ। દેશભરમાં ઉત્સાહપૂર્વક રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી। રામ મંદિરોમાં ભજન, આરતી અને રામધૂન સહિત અનેક શહેરોમાં રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં રંગે ચંગે શોભાયાત્રાઓ નીકળી હતી। જ્યારે એક તરફ રાજકોટ જેવા શહેરમાં મુસ્લિમ સમુદાય દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને રામ ભક્તોને આવકારીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું, જ્યારે બીજી તરફ અમદાવાદ અને તાપી જેવા સ્થળોએ કોમી તણખા પણ ઝર્યા હતા। પ્રથમ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં નીકળેલી શોભાયાત્રા પોલીસે અટકાવતા વિવાદ સર્જાયો હતો। શોભાયાત્રા અટકાવાતા વીએચપીના કાર્યકરોમાં રોષ વ્યાપી ગયો હતો અને આક્રોશિત થતા પોલીસ પ્રશાસન ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા। કે આ જે ટેબલો છે એ ફક્ત અને ફક્ત જનજાગૃતિ માટે છે, એનો કોઈ એના સિવાય આ ફક્ત અને ફક્ત નજીકના એક જ હિન્દુ સંપ્રદાયના વિસ્તારોમાંથી જ પસાર થઈ રહ્યો છે। કોઈ પણ વિદર્ભી વિસ્તારમાંથી આ ટેબલો પસાર નથી થવાનો। છેલ્લામાં છેલ્લા માણસ સુધી બજરંગ દળ આપવા માંગે છે, વિશ્વ હિન્દુ પરિષદ આપવા માંગે છે, એને શા માટે અટકાવવી જોઈએ? જ્યારે અહીંયા કોઈ ઘર્ષણ બજરંગ દળ કે વિશ્વ હિન્દુ પરિષદનો કોઈ પણ કાર્યકર્તા કોઈ પણ પ્રકારનું ઘર્ષણ નથી ઈચ્છી રહ્યો, તો આપ શા માટે અટકાવી રહ્યા? શું અભિવ્યક્તિ એ એઝ પર ઇન્સ્ટિટ્યુશન બેઝિક રૂલ નથી, બેઝિક અધિકાર નથી? આપ શા માટે અટકાવી રહ્યા? શું એક જ ઈદ પૂરી થઈ ગઈ અને કેટલો ટાઈમ થયો એમ છતાં પણ એના બેનર નથી ઉતરતા, ત્યારે પ્રશાસન ક્યાં જાય છે? નિકોલ વિસ્તારમાં હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત શોભાયાત્રા દરમિયાન લવ જેહાદ થીમ પર પોસ્ટર સાથેનો ટેબ્લો રેલીમાં કાઢવામાં આવતા વિવાદ થયો હતો। પોલીસે વિવાદાસ્પદ થીમ પર સરઘસને આગળ વધવાની પરવાનગી આપવાનો ઇનકાર કરતા વિવાદ વકર્યો હતો, જેના પગલે વીએચપી કાર્યકરોએ નિકોલ વિસ્તારમાં આ વિવાદને લઈને રસ્તો રોક્યો હતો। કાર્યકરો વિરોધ માટે રસ્તા પર બેસી ગયા અને નાકાબંધી કરવા લાગ્યા હતા, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા, જેના કારણે વ્યવસ્થાના ભાગરૂપે વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી હતી। સૂત્રના જણાવ્યા પ્રમાણે શોભાયાત્રા બાપુનગર વિસ્તારમાં આયોજિત ધાર્મિક સરઘસનો એક ભાગ હતી। વિવાદાસ્પદ લવ જેહાદ થીમ પર કેન્દ્રિત ઝાંખીનો લઈ જવાનો ઇનકાર કરાતા વીએચપી કાર્યકરોએ પોલીસ અધિકારીઓ સાથે વિવાદ કર્યો હતો। પોલીસના હસ્તક્ષેપના જવાબમાં વીએચપી કાર્યકરો વિરોધ પ્રદર્શન પર બેઠા અને રસ્તા પર ચક્કાજામ શરૂ કર્યો અને યાત્રાને તેના મૂળ સ્વરૂપમાં આગળ વધવા દેવાની માંગણી કરી હતી। સંગઠનના ઘણા નેતાઓ સ્થળ પર પોલીસ અધિકારીઓ સાથે વાટાઘાટો કરતા જોવા મળ્યા। વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ બાબત પર નજીકથી નજર રાખી રહ્યા છે અને પરિસ્થિતિ વણસે નહીં તે માટે એક્શન લીધું હતું। જે આજે શોભાયાત્રા નીકળી હતી એમાં એક ટેબ્લો હતો જે થોડો વિવાદાસ્પદ હતો। જે ટેબ્લો પરમિશનમાં બી આવી કોઈ પરમિશન નહોતી, જેથી ટેબ્લો હટાવવામાં આવેલો છે અને હાલ અહીંયા આગળ એ લોકો યાત્રા અટકાવી છે અને પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। ટૂંક જ સમયમાં સોલ્યુશન આવીને ફરીથી યાત્રા ચાલુ થઈ જશે। આગળ યાત્રા વધારીને પૂરી પોતાના રૂટ ઉપર થઈ જશે। અમદાવાદ સિવાય તાપીમાં પણ રામનવમીની શોભાયાત્રા દરમિયાન કોમી છમકલું જોવા મળ્યું હતું। તાપીના વાલોડમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન વાતાવરણ તંગ બન્યું હતું। રામનવમીની ઉજવણી માટેનો સામાન લેવા ગયેલ યુવક પર બે વિધર્મી યુવકોએ હુમલો કરતા વાતાવરણ ડહોળાયું હતું। જો કે પોલીસે સમયસર આરોપી વિધર્મી યુવકોને ઝડપી પાડતા મોટી ઘટના સર્જાતા અટકાઈ હતી। તેમ છતાં રોષે ભરાયેલા લોકો વાલોડ પોલીસ મથકે ટોળા સ્વરૂપે ઉમટી પડ્યા હતા। આ આરોપીઓને કડક સજાની માંગ સાથે લોકોએ વિરોધ કર્યો હતો। પોલીસ સ્ટેશન બહાર અડીંગો જમાવીને ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આમાં ફરિયાદી છે હેમરાજસિંહ હરસિંહ પરમાર, તેના મિત્ર વત્સલસિંહ, યુવરાજસિંહ, ભાવિક, દીપકસિંહ અને યુગ સાથે જતા હતા ઇકો ગાડીમાં છાસ લેવા માટે। એ દરમિયાન સામેથી એક સ્પ્લેન્ડર મોટરસાઇકલ આવેલ અને એ અંદરથી જે ડ્રાઈવરની સીટ પર હાથ મૂકેલ તો મોટરસાઇકલવાળાને એવું લાગે કે પોતાને ઇશારો કરે છે અને જેથી મોટરસાઇકલ સામે આવી
ફરિયાદીને જે મુક્કો મારેલ, જે સ્ટીલના કડાથી દાઢીના ભાગે મુક્કો મારેલ છે, અને જે ચપ્પુ એને દૂરથી બતાવી ધમકી આપેલ કે અહીંયાથી જતો રહે નહીં તો મારી નાખીશું એમ કરીને. અને એ જે રીતે ગયેલ છે એ બાબતે વાલોડ પોલીસ સ્ટેશન ખાતે BNSનો કાયદા પ્રમાણે 115(2), 352, 301(3), 54 તથા GP એક્ટ 135 મુજબ ફરિયાદ નોંધવામાં આવેલ છે. અને પોલીસે તાત્કાલિક સફાન હનીફાલા છે આમાં, એને આરોપી તરીકે પકડેલ છે, અને બીજો આરોપી સગીર છે જે હિન્દુ છે, એને તાત્કાલિક પકડવામાં આવેલ છે. ગત વર્ષે રામનવમીના પર્વ દરમિયાન વડોદરા શહેરમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના સર્જાઈ હતી અને જોતજોતામાં આ ઘટનાએ કોમી રંગ ધારણ કર્યો હતો. ત્યારબાદ આ વર્ષે રામનવમી પહેલા જ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનોનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ન માત્ર વડોદરા પરંતુ અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે અથાગ પ્રયાસ કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.